મૂળી તાલુકાના વગડિયા દેવપરા સીમની અંદર રાત્રે અમને 9 કલાકે બાતમી હકીકત મળેલી કે જે કાર્બોસેલનું એટલે કે કોલસાનું અનધિકૃત ગેરકાયદેસર કૂવા ગાળી અને એમાંથી કોલસાનું ખનન થઈ રહ્યું છે અને આ ખનનની અંદર એક યુવકનું મૃત્યુ પણ થયું છે। આ હકીકતને અમે તાત્કાલિક ખૂબ જ સેન્સિટિવ અને ગંભીરતાથી લઈ અને સ્થળ ઉપર પહોંચી ગયા। સ્થળ શોધવામાં થોડી તકલીફ પડી, પરંતુ સ્થળ સુધી પહોંચ્યા। જે એ લોકોએ સિંડાને બંધ કરેલા હતા એ પણ ફેંકી દઈ અને અંદર પ્રવેશ કરી અને જે હકીકતો સામે આવી છે એ હકીકતોની અંદર ત્યાં કોલસો છે, એ કોલસો તાજો જ કાઢેલો પડ્યો હતો કૂવાને અંદરથી। ત્યારબાદ જે કોલસો કાઢવા માટેની ચરખી હોય છે, સાધનો હોય છે, બકેટ હોય છે અને ઇલેક્ટ્રિકલ જે વાયર હોય છે, એ તમામ પ્રકારની જે સામગ્રી છે સામગ્રી મળી આવેલ। અને જે મૃતક છે મૃતકના આજુબાજુ પૂછતા પહેલાં તો કોઈએ બતાવેલું નહીં કે અહીંયા કોઈ આવી ઘટના બની છે, પરંતુ ગામના બે આબરૂદાર લોકોએ જણાવેલ કે આ ખરેખર અહીંયા સાહેબ કે ઘટના બની છે। અને એ ઘટનાના આધારે પછી અમે ત્યાં પંચરોજ કામ કર્યું અને તમામ હકીકતો જોતાં આ ઘટના છે, ઘટના ત્યાં જ બની છે। ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ જે શ્રમિકનું આ રીતે મૃત્યુ થવું એ માનવતાને પણ કલંકરૂપ કહેવાય અને હવે પછી આવી કોઈ ઘટના ન બને તે માટે જુદી જુદી ટીમો તો અમારી કાર્યરત છે, પણ હજુ આનાથી વધુ અસરકારક કામગીરી કરવા માટે સંકલ્પબદ્ધ છીએ। રાજ્ય સરકારે પણ આવા જે ખનિજ માફિયાઓ છે, આવી ગેરકાયદેસર રીતે જે ખનનનું ટ્રાન્સપોર્ટેશન કરે છે, સ્ટોરેજ કરે છે, ખનન કરે છે, આવા તમામ ઉપર એક નેસ્ત નાબૂદ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે અને એ દિશામાં જ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ।